ભોળાનાથ જય સ્વામિનારાયણ બાપુજી શીખવાડતા ને યાર, મહેમાન આવે રામ રામ કરતા શીખવાડતા. અને અત્યારનું ચીંટુડું આમથી હળુકનારું નું આવે, હળુકનારાને રૂમમાં ગરી દે, નહીં સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કાંઈ લેવા દે, આમથી આવે ને આમથી વ્યુ જાય, જેને ભોણમાં ઊંદોડું ઘીર્યું હોય એમ, કાંઈ લેવા કાંઈ દેવા. તમે જોવો તો આ રાયડું એટલે નાખવી પડે છે ને. કેવું થઈ ગયું અત્યારનું છોકરું નિશાળે દે તો આપણને વાલું કેટલું લાગે. 5,000 રૂપિયાનું એને સ્કૂલ બેગ ને આંત ને એવું, લગભગ 12-13 હજારનું છોકરું હોય. અમે નિહાળે જતા ને મારો રામ ભલું કરે, કાંઈ નબળે ખાખી સડી, ધોળો શર્ટ, લાલ પીલી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી. નવરી વધ ભણવા જઈએ અમે. એમાં મંદિરના ઓટલા દાદા બેઠેલા તો 4 જણા ટીંગાટોળી કરીને લઈ જતા હતા. રામામાં વળ ખાતો તો ટીંગાટોળી કરે. બાપા કે ભાઈ રૂવાને એમ ન ભણાય, એમ ન ઢવડોમાં એને મૂકી દો, એ એમ ન ભણે. ટીકાય ટીંગાટોળી કરીને થોડો નિહાળા લે, મૂકી દો. તે ઓલા જે 4 જણા પકડાતા ને એને કીધું, આ મારો માસ્તર છે, 3 દીથી એ નથી આવતો, એટલે લઈ જઈશ અમે. હાલો અમને અભ્યાસ આપો એ કેમ.